વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં હોબાળો થયો। ભાજપના સદસ્યોએ બ્લેકલિસ્ટેડ કોન્ટ્રાક્ટરની ભલામણ કરતા હોબાળો થયો હતો। માહિતી અનુસાર ભાજપ સદસ્ય કમલેશ પટેલ, રાજુ પટેલ, અશોક પટેલ કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવા ભલામણ કરી હતી। સિંચાઈ સમિતિએ મિરલ કન્સ્ટ્રક્શન નામના કોન્ટ્રાક્ટરને સમયસર કામ ન કરતા બ્લેકલિસ્ટ કર્યો હતો। કોન્ટ્રાક્ટરની ડિપોઝિટ જપ્ત કરી ત્યારે કોન્ટ્રાક્ટરના 20 લાખ રૂપિયા પરત અપાવવા ભાજપ સદસ્યોના ધમપછાડા જોવા મળ્યા છે। કોંગ્રેસે ભાજપ સદસ્યો પર કોન્ટ્રાક્ટર સાથે મિલીભગતના આક્ષેપ કર્યા હતા। કોંગ્રેસે સમગ્ર બાબતે તપાસ કરવા જિલ્લા પંચાયત પ્રમુખ પાસે માંગ કરી હતી। ભાજપ સદસ્યોએ કહ્યું તેઓએ કોન્ટ્રાક્ટરને કામ આપવા ભલામણ નથી કરી, માત્ર ડિપોઝિટના નાણાં પરત આપવા કરી છે। કોન્ટ્રાક્ટર આર્થિક રીતે પડી ભાંગ્યો, એક વખત આપઘાતની કોશિશ પણ કરી, એટલે નાણાં પરત આપવા ભલામણ કરી હતી। એમાં એવું છે કે મિનરલ કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટર સિંચાઈ ખાતાની અંદર એને 3 કે 4 જગ્યાએ કામ મળેલા હતા। જીતી વખતે સમય મર્યાદાની અંદર કામ પૂરું ન કરતા મારી ટર્મ વખતે જ અમે એને બ્લેકલિસ્ટ કર્યો હતો। મારી ટર્મ વખતે મેં જ મારી સામાન્ય સભાની અંદર એને બ્લેકલિસ્ટમાં મૂક્યો હતો, પણ સમય જતા એને વારંવાર અમને વિનંતી કરી, એને પોતાએ કાકૃતિ કરી, એની પારિવારિક સમસ્યાઓની જાણ કરી। એક સામાન્ય અને નાનો માણસ છે એવું અત્યારે મને દેખાતા એવું લાગે છે, અને એને એકવાર સુસાઇડ કરવાનો પણ પ્રયત્ન કર્યો એવું કહેવા મને જાણવા મળ્યું। એટલે એના માટે એને કોઈ કામનું બિલ આપણે આપવાની વાત છે જ નહીં, પણ એને જે કોન્ટ્રાક્ટ લેતી વખતે ડિપોઝિટ જમા કરી છે, ડિપોઝિટ એ પરત કરવા માટેની કે એને પરત આપવા માટેની વાતને લઈને આપણે એને કહ્યું હતું કે એને કુદરતી ન્યાયના સિદ્ધાંતની અંદર એને જો કદાચ આપણે કંઈક મદદ કરી શકતા હોય તો કરી। બચાવીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કર્યો, કોન્ટ્રાક્ટરે અપીલ કરી, કોન્ટ્રાક્ટરે એના પોતાના મુદ્દા રજૂ કર્યા। એમાં કોઈ મુદ્દા એના બી યોગ્ય હોય તો આપણે એ વાત ધ્યાને લેવી જોઈએ। કુદરતી ન્યાયનો સિદ્ધાંત એવું કહે છે કે કોઈ માણસને પૂરેપૂરી તક